કરતા ઓ માય ગોડ વોટ અ બાઇસેપ નીતા સાચું કહું ને આનાથી મોટા બાઇસેપ છોકરીઓ ના હોય. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. આજે શનિવાર છે અને અત્યારે વાગ્યા છે રાતના 3 અને અમારે કરવાની છે હાફ મેરેથોન બીકોઝ અમારું ચેલેન્જ છે એવરી સેટરડે હાફ મેરેથોન કરવાની 21 કિલોમીટર. સો રાતના 3 વાગ્યા છે, તૈયાર થાવ 4 વાગે અમે હાફ મેરેથોન ચાલુ કરશું. સો લેટ્સ ગો. સો 4 વાગી ગયા છે એન્ડ અત્યારે હું બસ જસ્ટ ગેટે પહોંચવા આવ્યો છું. એન્ડ ઘણા લોકોનો પ્રશ્ન હતો કે સેટરડે હાફ મેરેથોન દર સેટરડે એટલે કઈ રીતનું છે એમ. સો અમારા ગ્રુપમાં એક વિતરુઓ ભાઈ છે જેમનો ચેલેન્જ છે કે એવરી સેટરડે હાફ મેરેથોન કરવાની એન્ડ 10 વીક સુધી. ઓકે, તો આવી ગયા છે બધા. હજી ઘણા લોકો આવવાના બાકી છે એવું લાગે છે. લેટ્સ ગો, જોઈએ. ભાઈ અમુક લોકો મને શું કીધું તું રાત્રે ખબર, હું મેસેજ બતાવું હમણાં કે સવારે ભાઈ જાગને એટલે મને કોલ કરજો. અત્યારે કોલ કરું છું ને તો ડાયરેક્ટ વોઇસમેલમાં વયા જાય છે. એટલે આ માણસોને હવે તમે ધ્યાન રાખજો, નોટિસ કરજો કોણ હશે એમ. તો મારા ખ્યાલથી સાંજે 100 ગ્રામ ગાંઠિયા એકચ્યુઅલીમાં હું ત્યારે સાંજે 100 ગ્રામ ખીચડી ખાઈને આવ્યો છું, પણ હુવાતું નથી આપણાથી. પણ એવું નથી, કોક લોકોને શું છે કે 100 ગ્રામ ગાંઠિયા હંમેશા ખાઈ લે છે અમુક છેલ્લી હાફ મેરેથોન થી. આપણે અમુક લોકો શું ગાંઠિયા ખવાય જ જાય છે. ચાલો ભાઈ, થોડું ઘણું વાર્મ અપ, થોડું ઘણું નહીં સોરી હરખું વાર્મ અપ કરીએ કારણ કે હાફ મેરેથોન છે. 12 વાગ્યાનો ઓલું કરવા માંડ્યા. એક તો આવું આ ભાઈ ને મોઢું તો એમ નહીં ઓઆરએસ કરે તો આ તો અમારે તમને ખાલી પાણી એ ભેગું થઈ જાય. પ્રોલાઇટ ઓઆરએસ વાહ વાહ. એ આની નળી ક્યાં ગઈ? ભાઈ આની નળી તો લાય. આ જો આ નળી નો કાળો ધંધો કરે છે. આ બધામાંથી એને કાઢ નાખી છે, બધા ડાયરેક્ટ દેતો છે. 50 का मिलता है, इसके पास 40 का मिलेगा. भाई अगर स्ट्रॉ चाहिए तो 20 एक्स्ट्रा देना पड़ेगा. હું એમ કહું છું, પેટ ખાલી કરીને આવ્યો છું, હવે આ બધું પાણી ઓઆરએસ બધું પીશું, પછી દોડતા દોડતા પેટમાં આમ ગળકા લાગશે અંદર. તારે ડૂ પેટ ખાલી હોય પેટમાં કઈક આવું બધી વસ્તુ જાય તો લાગે જ ને. એમ ન હોય ભાઈ, જેને એક્સપિરિયન્સ જ ન હોય ને કઈ આવા બધાને, એટલે ન ખબર પડે શું થાય. હવે એકચ્યુઅલીમાં દર વખતે હાફ મેરેથોનમાં આવીને પછી ગાડી પર બેસી જવું, એમાં દોડવાનો ફરક છે ને. અરે એ તો એક ભાઈ અમારો ફ્રેન્ડ છે, રનિંગ નું ઓલું આમ રનિંગ કરવું પડે સમજો તું. ઓલું બધું ફીલ થવાનું થાય ત્યાં તો હું ગાડીમાં બેસી ગયો એટલે મને ફીલ જ ન થાય. થાય વાંધો છે, કાંઈ વાંધો નહીં, બીજી વાર આપણે હરકી રીતે કરજો બસ ભાઈ, ટેન્શન ન લેજો. ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ, ભાઈ હેલો ભાઈ. ગમે એવું હોય, ગમે ગાડી ઉપર ભલે કરતા એટલીસ્ટ આવે તો છે. અમુક માણસો તો ભાઈ મને સવારે કોલ કરજો હું આવી જઈશ, અને અત્યારે હજી જવાબ નથી આપતા ફોન ના. અમુક લોકો તો પ્રી વર્કઆઉટ માં ઓલા રાઈસ કેક ને એવું બધું ખાય. હા, આપણે એક પાણી ઘૂંટડો પી લઈએ, ભાત ખાઈ ખાઈને વયા જાય. રાઈસ કેક ખાવી છે, બાપ દાદા ઓલા ભીના ભાત ખાઈ ખાઈને વી ગયા. છોકરાને હુકી રાઈસ કે ખીચડિયા ભાત ખાઈ ખાઈને વી ગયા. બાપ દાદા કેક બી ન ખાતા. છોકરાને રાઈસ વાળી કેક ખાવી છે, ભાતની કેક ખાવી છે. બોલો, પીનટ બટર ચોપડેલી. હા, સાદા ભાત આપા ને મને ન ભાવે. હું રાઈસ એક્ચ્યુઅલી માં ખાતો જ નથી. આ ભાઈ વાહ, અલાર્મ વાગી ગયું. અને ઘણા લોકો મને પૂછતા હોય છે કે તમે ભાઈ એટલું બધું હું કામ દોડો છો અને રોજ રોજ હું કામ દોડો છો. તો હવે આ એક એવી વસ્તુ બની ગઈ છે મારા માટે કે મારા માટે મેન્ટલ પીસ બની ગઈ છે. મારે શાંતિ જોતી હોય તો હું રન ઉપર નીકળી જાઉં, વોક ઉપર નીકળી જાઉં. આનાથી મને એકદમ સ્ટ્રેસ મારો રિલીઝ થઈ જાય છે. એટલે અત્યારે હું કદાચ 5 થી 6 કલાક સાંજે હોઉં ને તો મને પ્રોપર ઊંઘ આવે. બિકોઝ આખો દિવસનો થાક હોય, રનિંગનો થાક હોય, જીમનો થાક હોય, તો પ્રોપર ઊંઘ મને આવી જાય છે. સો આ રીઝન છે એટલે હું મોસ્ટલી વધારે રનિંગ કરું છું, એટલે મને ઊંઘ સારી આવે છે, મારો સ્ટ્રેસ રિલીઝ થાય છે. તો તમે પણ ટ્રાય કરો, હાઇડ્રેશનમાં ટ્રાય કરો, હાઇડ્રેશન એપમાં. ચલો જવાનો, આમ જવાનો 500 મીટરમાં થાકી ગયા એમ નો હાલે. હજી 21 કિલોમીટર દોડવાનું છે.
એન્ડ આ મારી 13મી હાફ મેરેથોન રન છે. આજે મારો ટાર્ગેટ હતો કે હું કન્ટિન્યુ એક સારી એવી પેસ ઉપર 5.5 અથવા 6ની પેસ ઉપર કન્ટિન્યુ રન કરું, પણ આ રસ્તામાં આ બધું અને પ્લસ વિઝિબિલિટી એકદમ લો થઈ જાય એના લીધેથી, અને રોડ ખરાબ છે. સો અને પાછા કૂતરા ભાઈ એવા પાછળ આવે છે ને કે અત્યારે હું કસમથી તમે જુઓ, અત્યારે હું પથ્થર હાથમાં લઈને રખડું છું, પાણીની બોટલ લઈ જઈને તૈયાર રાખું છું કે કૂતરા મે બી આવે તો વોટર એટેક કરવા થાય. કઈ ને બોડી છે નહીં, અને આમ મારી બોડી વાળો કેમ ગયો? આ રહ્યો બોડી વાળો, અને આ જીમ વાળો બધા. એટલે તો ભાઈ હવે ઠીક છે. ઓ માય ગોડ, મોટો બાઇસેપ. નીતા સાચું કહું ને, આનાથી મોટા બાઇસેપ છોકરીઓ ના હોય. ઠંડુ છે. 6 મહિનામાં આવશે. 6 મહિનામાં એક ભાઈ આપણને કીધું ખબર, આપણને એમ કીધું 6 મહિનામાં ટ્રાન્સફોર્મેશન આવશે, પણ હજી 6 મહિનામાં ટ્રાન્સફોર્મેશન આવ્યું નથી. પણ ભાઈ એને સપોર્ટ કરવા વાળો હું માણસ હતો એટલે મારે કઈ ન બોલાય. એ ભાઈ જે હોય. હવે આ ભાઈ એટલે 6 મહિનામાં બોટલા આવશે. લાગશે વાર આવશે મજા. ઘર ભેગું થાને ભાઈ. ભેગું નહીં થાય ભાઈ 6 મહિનામાં લાગશે વાર પણ આવશે મજા. એ ખાલી ડાયલોગ બોલતા સારા લાગે, ચાલુ કરો ને ખબર પડે. ફરીથી બોલ દો, મીઠો વારો ફરીથી બોલ દો. સ્ટિંગ પીવી છે. સ્ટિંગ તારી એનર્જી ડ્રિંક લેવી હોય તો નથી ભાઈ, આપણે ગેટોરેટ જ પીવાની. દ્વારકાધીશ ટી સ્ટોલ માં જઈને એમ કે છે ગેટોરેટ આપો. ફાઇનલી જે વસ્તુની વાટ હતી એ વસ્તુ હવે આવતી હોય એવું લાગે છે. હવે વાદળા જો, આપણે પહેલા એમ થયું કે ભાઈ તડકો ધીમે ધીમે ચાલુ થયો છે, આજે તડકામાં દોડવું પડશે, પણ હવે ધીમે ધીમે છાંટા શરૂ થયા છે. અને ભાઈ તમે સીન જોવો, ખાલી વિચારતા હતા કે વરસાદ આવશે. આ શું છે વિતુરવ, ખાલી થઈ ગયું બધું, આ બધું આમ વહી ગયું. આ હારા બે છાંટા આપીને બધું ખાલી કરી નાખ્યું, આમ બધું ખાલી થઈ ગયું. બ્રો લેટ્સ ગો. એલા બર્ડ્સ ઓલા નારે મોકલવાના હતા, બોલે પાછો. ભાઈ ઈ તો કાફ દેખાડે, કાફ પર ફોકસ કર, કાફ પર. બતાવે ઈ જો એમ નહીં ગાઈસ, ઈ બતાવી જો. ઈ આ માણસ કાફ બતાવે છે કોને? જે આ કાફના ઓનર બેઠા છે બે, એને ઈ કાફ બતાવે છે. જે એને ઘર બતાવીને ફટાફટ. Finally 21 get done and 13મી હાફ મેરેથોન ડન. લેટ્સ ગો. તમે ફોટો માટે તૈયાર થઈ ગયા છીએ. આને જુઓ તમે, મોજા પહેરવા છે, બૂટ પહેરવા છે. બસ મારો ભાઈ બસ. ફોટો સારો આવે એકચ્યુઅલીમાં, એટલે એના માટે ઈ મોજા પહેરે છે, બૂટ પહેરે. આ એટલા બધા લોકો થાકીને બેઠા છે, એનો વિચાર નથી ના. મોજા બૂટ દેખાવ પડે. એલા બસ અલ્ટ્રા ક્યારે કર્યું છે હવે? હાફ કરો ભાઈ, શું કે છે? હાફ મેરેથોન માં તો આવી નથી એકતા, એમાં પીતુડી નીકળી જાય છે અને પાછા અલ્ટ્રા આવશું. અલ્ટ્રા થાહે, તું જોતો રે, અલ્ટ્રા થાહે. 11 ભગવાન હું કામ આપી છે કે 15 દિવસે એકવાર તમારે પેટને પોરો દેવાનો, પણ તમે જોઈ શકો છો પેટને પોરો દેવાતો નથી. આપણે તો ખુશી ખુશી ખાઈ લઈશું. ખાવામાં ના નહીં, અન્નો નાદર નહીં કરવાનું. ગ્રેબ યોર માચા. માચા લવર્સ, ટેગ યોર માચા લવર્સ. મસ્ત સાઈઝ બનાવી. સો ચાલો ગાઈઝ, રેડી થઈ ગયા છીએ એન્ડ હવે નીકળું છું જીમ માટે. લેટ્સ ગો. રસ્તામાંથી દોસ્તારને ઉપાડવી, પોગવી જીમ. આજે સેટરડે છે અને આજે કરી હતી હાફ મેરેથોન. સો બહુ વધારે વર્કઆઉટ નથી કરવાનું, ખાલી કાફનું વર્કઆઉટ કરવાનું છે અને એપ્સનું વર્કઆઉટ કરવાનું છે, અને થોડુંક 4 આર્મ્સનું કરીશ બસ. આજે સિમ્પલ વર્કઆઉટ છે. લેટ્સ ગો. અહીંયા આમ કરતા કરતા અહીંયા આવી ગયો તો ભાઈ મારવાની
बॉडी तो बना के रहेगा तेरा भाई જીમથી આવીને છે ને ભૂખ બહુ ખરાબ લેવલની લાગે અને એમાંય ભાઈ આજે તો 11 છે એટલે ભૂખ બહુ હાઈ લેવલની લાગી હતી. બીજું કંઈ ખાવાનું હતું ને એટલે થોડીક એ વેફર અને ફરાળી ચેવડો લઈ લીધો અને હારે ક્રિએટિન પોસ્ટ વર્કઆઉટમાં હું ક્રિએટિન લઉં છું એટલે. અને અત્યારે ધાબે એટલે આવ્યો છું બિકોઝ આપણે 10-15 મિનિટમાં હાઇડ્રાની મીટિંગ છે. ફાઇનલી 6:50 થઈ છે. 5 વાગે મીટિંગ ચાલુ થઈ હતી અને 1 કલાક ને સમથિંગ 40 થી 50 મિનિટ જેવી ચાલી છે અને હવે ફાઇનલી મીટિંગ ખતમ થઈ છે. ભૂખે લાગી ગઈ છે પાછી એટલે આ બધું ખાટલો બાટલો જે છે પાટલો છે તો ઊભો કરું. આમ જોઉં તો ભાઈ ઘરે આવો પવન મૂકીને જવાનું મન તો નથી થતું પણ હવે સ્ટીલ નીચે જવું પડશે કારણ કે ભૂખ પાછી લાગી છે અને ભાઈ નીચે જાઉં મોટું મોટું થવું. ઓકે ચાલો. હવે સીન એવો છે કે વેફરથી કાંઈ ભેગું થાય એમ છે નહીં એટલે હવે ભેળ બનાવવી પડશે મારે. ફરાળી ચેવડો એવું બધું છે થોડી ઘણી વેફર ને ફરાળી ચેવડો ટમેટા બમેટા નાખીને. ચાલો ગાઈઝ ભેળ બની ગઈ છે. લેટ્સ ગો. અને હા, ઘણા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક ન કર્યો હોય તો ફટાફટથી વિડીયોને લાઇક કરી નાખજો. ઓકે લેટ્સ ગો.